વેલકમ માય ડિયર સ્ટુડન્ટ અને બધાને ગુડ મોર્નિંગ. હવે આપણે શરૂઆત કરીએ. કાલે આપણે કેટલાક એમસીક્યુ જોયેલા હતા, બરાબર ને? એ એમસીક્યુ થી જ આપણે ફરીથી જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આપણે શરૂઆત ફરીથી કરીશું. ઓકે, જોઈએ. આજે કદાચ તમને બ્લર દેખાય તો થોડું ઘણું દેખાશે, કારણ કે આજે લાઇટ નથી એટલે વાઈફાઈ બંધ છે અને મોબાઈલ ડેટા ઉપર તમારો લેક્ચર ચાલશે. હા ને, એટલે થોડું બ્લર દેખાય કદાચ, તો આપણો લેક્ચર જે છે અપલોડ થશે, બરાબર? ત્યારે ફરીથી એને જોઈ અને તમે ફરીથી તમારું જે કન્ટેન્ટ છે રિફ્રેશ કરી શકો, અથવા તો પૂછશો તો આપણે કરીશું કંઈક, બરાબર? ક્લિયર? લગભગ તો વાંધો નથી આવતો, કારણ કે આની પહેલાનું લેક્ચર પણ મેં પહેલા ઉપર જ લીધેલો છે, મોબાઈલ ડેટા ઉપર જ, પણ દેખાય છે, વાંધો નથી, બરાબર? શરૂઆત કરીએ. લાસ્ટ ક્વેશ્ચન આપણે આઈ થિંક પેલો 90,000 ગ્રામ વાળો લીધેલો હતો, બરાબર ને? હોલ પ્રક્રિયા વાળો 18મા નંબરનો ક્વેશ્ચન, બરાબર? તો ત્યાર પછીનો 19 નંબરના ક્વેશ્ચન થી આપણે શરૂઆત કરીએ. ચોક્કસ વિદ્યુત ભારના જથ્થા વડે Al+3 દ્રાવણમાંથી 4.5 ગ્રામ એલ્યુમિનિયમ કેથોડ પર જમા થાય છે. વિદ્યુત ભારના તે જ જથ્થા વડે H+ આયનમાંથી STPA હાઇડ્રોજનનું કદ કેટલું મળશે? આ ઊંધા દાખલા જેવું થયું કે નહીં? આપણો જે દાખલો હતો એ જ પ્રકારનો આ દાખલો છે, એમાં કઈ નવું નથી, બરાબર? એટલે તમારે એલ્યુમિનિયમનો ઉપયોગ કરીને શું શોધી લેવાનું? Q, બરાબર? ફેરાડે. અને એ Q નો ઉપયોગ કરીને તમારે હાઇડ્રોજન. અને અહીંયા તમને જો STP કીધેલું છે એટલે 22.4 વાળું સૂત્ર જે છે એ યુઝ થશે. આપણે Pv = nRT નો ઉપયોગ કરવો પડશે નહીં, બરાબર? તો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે જોઈ લઈએ. એલ્યુમિનિયમના દ્રાવણમાંથી એલ્યુમિનિયમ તમને મળે છે 4.5 ગ્રામ, બરાબર? પછી એલ્યુમિનિયમ કેથોડ પર જમા થાય છે, બરાબર? એ આપણે આવી ગયું. વિદ્યુત ભારનો તે જ જથ્થા વડે હાઇડ્રોજન આયન H2 નું કદ મેળવવાનું છે, કેટલું મળશે તે, બરાબર? હાઇડ્રોજન નું કદ, અને લીટરમાં મેળવવાનું છે. નીચે ઓપ્શન જોઈને મને ખબર પડે. ઓકે, હવે શું કરું? તમે બે ત્રણ રીતે કરી શકો, બરાબર? એમાં એવું કઈ નથી કે ભાઈ ફિક્સ એક જ રીત હોય. પેલા Q વાળું સૂત્ર જે છે એ યુઝ કરો તો પણ ચાલે, બરાબર? અને ત્રિરાશિ વાળું યુઝ કરો તો પણ ચાલે. અલ્ટિમેટલી હું પહેલા Q શોધવાનો પ્રયત્ન કરીશ. તો એલ્યુમિનિયમ માટે જો હું લખું તો મને ખબર છે કે એલ્યુમિનિયમની જે રિએક્શન છે એ આ પ્રકારની હશે. Ar+3+3 electrons gives aluminium, બરાબર? આની અંદર તમે ડાયરેક્ટ ત્રિરાશિ પણ મૂકી શકો, અને કોઈને ત્રિરાશિ ના મૂકવું હોય તો આપણી પાસે જે સૂત્ર છે એનો પણ ઉપયોગ તમે કરી શકો, બરાબર? પણ એમાં પ્રોબ્લેમ એક વસ્તુનો થશે કે ભાઈ ત્યાં તમારી પાસે જો અહીંયા જે છે ને એ સૂત્રો આપણા 1 મોલ ને અનુરૂપ છે, બરાબર? પેલાની અંદર આપણા મોલ કેટલા છે? તો કે અહીંયા તમને 4.5 ગ્રામ આપેલા છે, બરાબર? તો એ 4.5 ગ્રામના પહેલા તો તમારે શું શોધવા પડશે? મોલ, બરાબર? અને પછી આની અંદર એ બધી વાતો થઈ શકશે. ક્લિયર? તો તમારે એ થોડુંક વ્યવસ્થિત રીતે સમજીને જવાબ લેવો પડે. વ્યવસ્થિત રીતે સમજવાનું શું છે? તો મોલ વાળું સૂત્ર આપણી પાસે છે. મોલ MIT ના બદલે શું હતું? IT/NF, બરાબર? આ મોલ સંખ્યા થઈ ગઈ. હવે અહીંયાથી જે મોલ આવે એ અહીંયા લઈ લેવાના, બરાબર? અને IT/F જે છે એને શું કરી દેવાનું? આપણે Q બનાવી દેવાનું. એટલે n વડે જો તમે મોલને ગુણશો એટલે તમને મળી જશે તમારા ફેરાડે. ખબર પડી ગઈ છે બધાને, બરાબર? તો હું આનો ઉપયોગ કરું જેથી કરીને આપણને શોર્ટકટ ની અંદર આન્સર મળી જાય, બરાબર? હા બેટા. હેલો, માઈક મ્યુટ રાખજો. પ્રશ્ન હોય તો પૂછી લેવાનો, હે ને? જો એલ્યુમિનિયમ માટે મોલની સંખ્યા હું જો શોધવા જાઉં તો શું થશે? 4.5 ભાગ્યા કેટલા કરીશું આપણે? 27, બરાબર? કેટલા આવે છે આન્સર? 0.16 કે 60? 16, 16, બરાબર ને?
એટલે 0.6. રાઉન્ડ ઓફ કરીએ તો 0.70 સર 16 આવે સર 1666 ઓકે 1666 છે ને ઉભારો બસ હવે લખી લઈએ 166 અને 6 બસ આપણે રાઉન્ડ ફિગર નથી કરવા બરાબર આપણી પાસે સૂત્ર જે હતું મેં હમણાં કીધું એ પ્રમાણે મોલ ઇઝ ઇક્વલ ટુ IT અપોન 96 NF બરાબર હવે જો આ મોલ તો મારી પાસે આવી ગયા બરાબર આટલા મોલ મારે મેળવવા છે તો તમે ત્રિરાશી પણ મૂકી શકો કે 1 મોલ માટે 3 ફેરાડે તો આટલા મોલ માટે કેટલા ફેરાડે એના ઉપરથી પણ ફેરાડે મળી જાય અને મેં તમને સૂત્ર લખાવ્યા છે એનો પણ ઉપયોગ હવે કરીએ MCQ છે તો બરાબર તો મોલ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું છે સૂત્ર IT અપોન NF બરાબર લખી દો વાંધો જો IT અપોન NF પણ આપણને નથી I ખબર નથી T ખબર બરાબર તો એમાં I ને સૂત્રનો કરતા બનાવો T ને સૂત્રનો કરતા બનાવો એનાથી કઈ ફરક નહીં પડે એટલે હું આને આવી જ રીતે લખી નાખું IT અપોન F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે Q અપોન N બરાબર તો અહીંયા Q ને સૂત્રનો કરતા જ બનાવી દો તો અહીંયા શું મળશે મને N ઇન્ટુ મોલ આ બધું રફ કામમાં થાય પ્રેક્ટિસ પહેલા કરવી પડે બરાબર હવે N બરાબર તો કેટલા છે 3 બરાબર અને બસ અહીંયા મૂકી દો ગુણ્યા મોલ છે 0.1666 આનો ગુણાકાર કરશો એટલે તમને આન્સર મળશે કેટલો મળે છે 0.499 એક જણ બોલો 0.499 આટલું રાખીએ બરાબર એટલે 0.5 જેવું થાય છે આટલા ફેરાડે ઓકે હવે આપણે જોઈએ હાઇડ્રોજન માટે બરાબર તો H2 માટે રિએક્શન જો આપણે લખીએ તો શું મળે છે ભાઈ H+ પ્લસ ઇલેક્ટ્રોન gives H2 તમારી મરજી તમારે બે લેવા હોય તો બે લો ના લેવા હોય તો ના લો બરાબર તો અહીંયા શું મળશે 1/2 H2 પણ આપણે જો આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો મેં તમને ખાસ ક્વેશ્ચન કરેલા છે યાદ રાખજો જો આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો તમારે ફરજિયાત અહીં સહગુણક કેટલો રાખવો પડશે 1 આ ખબર હોવી જોઈએ હે ભાઈ ભૂલી નહીં જતા કારણ કે હજુ આના ઉપર એક વર્ષ જશે તો અહીંયા 1/2 ચાલશે નહીં પણ 1/2 ચાલે જો તમે ત્રિરાશી મુજબ જો આગળ વધવાના હોય તો કોઈ ઇશ્યુ નથી કે ભાઈ એક ફેરાડે તો 0.5 મોલ તો 0.5 ફેરાડે તો કેટલા મોલ બરાબર પણ આપણે જો આ સૂત્ર મુજબ જ આગળ વધવું હોય તો મારે અહીંયા 1 લખવું પડે અહીંયા હું 2 લખીશ અહીંયા હું પણ 2 લખી નાખીશ બરાબર તો હવે મને શું મળશે H2 ના મોલ is equal to Q upon N Q કેટલું છે આપણી પાસે 0.5 upon N કેટલું થશે 2 એટલે જવાબ કેટલો આવશે તમારી પાસે 0.25 બરાબર 0.25 આટલા મોલ બરાબર હવે 0.25 મોલ છે તો H2 નું કદ કેટલું થાય 22.4 ગુણ્યા મોલ બરાબર તો 22.4 ગુણ્યા 5.6 લીટર બરાબર છે આન્સર ઓપ્શન ડી બરાબર આ રીતે આ તો મેં દાખલો વ્યવસ્થિત રીતે ગણ્યો છે એટલે તમારે થોડુંક વધારે કન્ટેન્ટ લાગે બાકી રફ કામની અંદર બહુ ઈઝીલી થઈ જાય પ્રેક્ટિસ કરવી પડે પ્રેક્ટિસ કર્યા પછી થાય બાકી આમાં ભૂલો તમે દુનિયાભરની કરો બરાબર એટલે આ રીતે તમે કરી શકો ઓકે ફાઇન ચલો નેક્સ્ટ એમસીક્યુ ઉપર જો આપણે જઈએ તો એ છે પાછો એકનો એક જ એમસીક્યુ આવ્યા કરે છે બરાબર શું છે આપેલ પ્રક્રિયા માટે પ્રમાણિત ઈએમએફ શોધો આપેલ પ્રક્રિયા માટે પ્રમાણિત ઈએમએફ શોધો આપેલ પ્રક્રિયા તમને આપેલી છે હે ને તો જોઈએ 20 નંબર ઉપર Fe plus 2Fe plus 3 gives 3Fe plus 2 બરાબર અને આના માટેનો ઈએમએફ આપણે શોધવાનો છે E is equal to question mark બરાબર અને 0 આપ્યા છે તો આપણે 0 લખીએ છે હવે બીજી એક તમને પોટેન્શિયલ આપેલો છે E0 Fe plus 2 Fe બરાબર તો એનો મતલબ હું એની રિએક્શન ડાયરેક્ટ લખી નાખું Fe plus 2 electrons gives Fe
આના માટેનું જે પોટેન્શિયલ તમને આપેલો છે એ છે -0.441 વોલ્ટ, બરાબર. પછી Fe+3 Fe+2 તમને આપેલું છે, તો Fe+2 Fe+3 એની રિએક્શન જ લખી નાખીએ, બરાબર. આનો પોટેન્શિયલ તમને આપેલો છે E = 0.771 વોલ્ટ, બરાબર. ને ઉપરનું જે છે એ તમારે મેળવવાનું છે, તો મેળવીએ, બરાબર. જો આ પેલા જો દાખલો છે, બરાબર. મેં તમને કીધું હતી મોસ્ટ આઈએમપી મેથડ છે, બરાબર. આના ઉપરના દાખલાઓ વારંવાર પૂછાતા હોય છે, તો જો આ છે, બરાબર. આની અંદર પણ એ જ કરવાનું છે, તમારે એવો સરવાળો કરવાનો જેથી કરીને ગમે તે રીતે, એવું નથી કે આનો પોટેન્શિયલ આપેલો છે તો સરવાળો આ ના આવે, બરાબર. ગમે તે રીતે તમારે એવું કરવાનું જેથી કરીને આવે. મોટા ભાગે આ જે છે એ સરવાળો બનતો હોય એવો પ્રયત્ન કરવાનો, જોઈ લઈએ થાય છે કે નહીં. જો પહેલી વાત જોવાનું શું, Fe+2 આ રિએક્શન માટે જો તો Fe+2 જે છે એ નિપજમાં છે, અહીંયા નિપજમાં જ કોઈ ઇશ્યુ નથી, બરાબર. એવી જ રીતે આ રિએક્શનમાં જો Fe+2 પ્રક્રિયકમાં છે, બરાબર, તો એ ખરેખર ચાલે નહીં. હવે એની નિપજ જો, આની નિપજ છે Fe, તો Fe ક્યાં છે, અહીંયા પ્રક્રિયકમાં છે, એટલે આ પણ ચાલશે નહીં. Fe+2 ને Fe+3 પ્રક્રિયકમાં છે, તો જો અહીંયા પણ પ્રક્રિયકમાં છે, એટલે મને એક વસ્તુ ખબર પડી કે મારે આ રિએક્શનને શું કરવી પડશે, ઉલટાવવી પડશે, બરાબર. એટલે એને ઉલટાવીને આપણે સરવાળો કરવો પડશે. પછી 2 વડે ગુણવું કે ના ગુણવું એ પછીની વાત છે, હે ને. જરૂર પડશે તો આપણે ગુણીશું, પણ ઉલટાવી તો પડશે, કારણ કે નિપજ જે છે એ અહીંયા પ્રક્રિયકમાં છે. એટલે આ જો મારે સરવાળો કરવો હોય તો આ રીતે કરવું પડશે. તો હું પહેલા આ રિએક્શનને ઉલટાવીને લખું, હે ને. આ પહેલી રિએક્શનને પહેલી જ રાખું છું ને ઉલટાવીને લખું, તો અહીં હું લખું Fe gives Fe+2 plus 2 ઇલેક્ટ્રોન. આટલું લખું એટલે મને ખબર છે આને હું E1 કહી દઉં હવે, કારણ કે મારે 1 2 3 4 આપવા પડશે, બરાબર. તો E1 = મારે પોટેન્શિયલ પણ ઉલટાવી દેવો પડશે. ઓકે, ફાઇન. હવે આ છેલ્લી રિએક્શન જે છે એને એમ જ રાખવાની છે, તો આ એમ જ રાખીએ. થઈ ગઈ, બરાબર. હવે આનો સરવાળો કરીએ, બરાબર. તો આના જેટલો આવે છે પેલા જોઈ લઈએ, હે ને. જો Fe+3 Fe ઇલેક્ટ્રોન, આ બે Fe અહીંયા છે, બરાબર. અને અહીંયા Fe+3 છે, તો અહીંયા જો 2 Fe+3 બે વડે ગુણવા પડે, તો આને મારે 2 વડે ગુણવા પડશે કે નહીં, 2 વડે, બરાબર. અને પ્લસ જો હું આમનામ રાખું તો અહીંયા એક ઇલેક્ટ્રોન વધે છે. ખરેખર મારી રિએક્શનમાં ઇલેક્ટ્રોન છે જ નહીં, બરાબર. એટલે પણ મારે આને જ ગુણવા પડશે 2 વડે. પણ દર વખતે ઇલેક્ટ્રોનનું ફેક્ટર જોઈને તમે ખાલી ગુણી નાખો, આપણે જેમ રેડોક્સ પ્રક્રિયામાં કરતા હતા એવું નહીં ચાલે, હે ને. ઘણી વખત અહીંયા ઇલેક્ટ્રોન પણ આપેલા હોય તો એને પણ આપણે એડજસ્ટ કરવાના હોય, એટલે ગમે તે રીતે તમારે સરવાળો મેન્ટેન કરવો પડે. Fe plus 2 Fe+3, અને આ તો ઉડી જવાના છે, gives Fe+2, હે ને. 1 અને 2 3 Fe+2. આના માટેનો જે પોટેન્શિયલ છે એ મારે મેળવવાનો છે, તો એને ક્વેશ્ચન માર્ક કરતો. હવે આ ત્રણે ત્રણ માટે ΔG1 ΔG2 ΔG3 મારે જગ્યા નથી એટલે હું લખતો નથી, બરાબર. હવે હું આને ડાયરેક્ટલી, હવે તમને મગજમાં આવી ગયું છે, ઘણા બધા દાખલાઓ ગણ્યા, બરાબર. તો શું થશે, ΔG03 = ΔG10 plus ΔG20, બરાબર. હવે હું એક સ્ટેપ જે છે એ નથી લખતો, હું ડાયરેક્ટલી લખું છું. માઈનસ ઉડી જશે, F ઉડી જશે, અને મળશે શું મને, તો કે N3 E30 = N1 E10 plus N2 E20. આ ખબર પડી ગઈ હશે, ના ખબર પડી હોય તો આની પહેલાના દાખલાઓ જોઈ લેજો. ઓકે, અને E3 ને જ સૂત્રનો કરતા બનાવવાનો છે, તો એને બનાવી જ દો કરતા, બરાબર. N1 એટલે કે આ રિએક્શન, ઇલેક્ટ્રોન કેટલા છે 2. N2 આ રિએક્શન, ઇલેક્ટ્રોન કેટલા છે 2, બરાબર. તો અહીંયા આપણે એ વસ્તુ લખી નાખીએ, તો 2 ગુણ્યા E1 છે 0.441 પ્લસ N2 2
E2 છે આપણી પાસે 0.771 અને ભાગ્યા N3 કેટલું છે અહીંયા ખાસ ધ્યાન રાખવું પડે. અહીં ઇલેક્ટ્રોન ડાયરેક્ટ નથી દેખાતા પણ તમને દેખાતું હશે કે આ Fe જે છે એ 2 ઇલેક્ટ્રોન જે છે એ આને આપે છે, બરાબર? એટલે 2 Fe+3 2 ઇલેક્ટ્રોન રિસીવ કરે છે. તો અહીંયા કેટલું થશે n નું મૂલ્ય 2. આ ખબર પડી છેલ્લું પોઈન્ટ બધાને? અહીંના ઇલેક્ટ્રોન ખબર પડી કે નહીં? હા સર. અને એ ખાસ ધ્યાન રાખજો. બસ આટલું કરશો એટલે તમારો આન્સર બોલો કેટલો આવે છે? 1.212 1.212 અને આન્સર Option બી, B. બરાબર ને? 1.212 વોલ્ટ. ઓકે, તો આ રીતે તમારો આન્સર જે છે એ આવે છે. ક્લિયર છે? બરાબર. અને આમાં તમે જુઓ ને તો જો બે કોમન નીકળી જાય, આ બે ઉડી જાય તો આનો સરવાળો તમારે કરવાનો હોય એટલે એમાં કેલ્ક્યુલેટરની જરૂર ના પડે, ડાયરેક્ટલી પણ તમે કરી શકો. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર, અને જોઈ લેજો. ચાલો કાઢી નાખો. ચાલો નેક્સ્ટ ઉપર જઈએ આપણે, બરાબર. નેક્સ્ટ આપણી પાસે છે નંબર 21. એક કાલ્પનિક વિદ્યુત રાસાયણિક કોષ નીચે પ્રમાણે છે. કાલ્પનિક વિદ્યુત રાસાયણિક કોષ આપેલો છે A પ્લસ XM ક્ષાર સેતુ, B પ્લસ YM B, બરાબર. તેનો EMF 0.20 વોલ્ટ છે. આનો EMF તમને આપેલો છે. EMF નો મતલબ થાય એનો પોટેન્શિયલ, બરાબર, પ્રમાણિત હોય કે નહીં જોઈ લઈએ આપણે. 0.20 વોલ્ટ છે, બરાબર. કાઢી નાખીએ. ઓકે, માપવામાં આવે છે તો તેની કોષ પ્રક્રિયા જાણો. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર. કોષ પ્રક્રિયા કઈ હશે? હવે જો આમાં પોટેન્શિયલ આપેલો શા માટે હશે મને કોઈ કહેશે? આન્સર આપો. કોષ પ્રક્રિયા તો ડાયરેક્ટ મળે. પોટેન્શિયલ ની તો કઈ જરૂર નથી. એક જણ બોલો, બે મિનિટ બેટા, બધા કેવી રીતે બોલશે? આ બોલો, કોણ બોલે છે? એક જણ બોલો ખાલી. હાર્દી બોલો, ચાલો. આમાં A+ નું એટલે A નું જ ઓક્સિડેશન થાય છે કે નહીં તે જોવા માટે. અને માઈનસ હોય તો શું થાય? માઈનસ હોય તો ઊંધી પ્રક્રિયા. ઊંધી પ્રક્રિયા થાય, બરાબર છે? ક્લિયર? વેરી ગુડ, બરાબર. તો આ વસ્તુ ખાસ જોવાની છે. એટલે આનો સાવ રિલેવન્સ નથી એવું નથી. જો અહીંયા -0.20 આપેલું હોત તો પ્રક્રિયા ઊંધી પણ લખી શકાય, હે ને? એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ઈ સેલ માઈનસ હોતો નથી પણ માઈનસ નો મતલબ થાય પ્રક્રિયા ઉલટી થાય છે, બરાબર. તો અહીંયા ધન છે એનો મતલબ જેમ છે એમ જ પ્રક્રિયા આપણે કરવાની છે. એટલે A માંથી A+ અને B માંથી B+. તમે ડાયરેક્ટલી પણ લખી શકો, આ રીતે પણ લખાય. જો A માંથી A+, અહીં વચ્ચે ગેપ રાખી દેવાનો, બરાબર, અને B માંથી B+, B+ માંથી B. ધન આયન છે એટલે કોઈ ઇશ્યુ જ નથી. જો અહીંયા કે ઋણ આયન દેખાય ને તો એ પોતાની જગ્યા ઉપર નહીં હોય, યાદ રાખજો, હે ને? જેને ટેકનિકલ ની માહિતી બરાબર છે એને તો ખબર જ છે કે રિડક્શન નો મતલબ શું થાય. માનો કે ઋણ આયન હોય તો હું આવી રીતે ના લખી શકું ને, આ તો ઓક્સિડેશન થઈ ગયું, બરાબર. એટલે આ પ્રક્રિયામાં Cl પ્રક્રિયકમાં આવે છે તો એ પોતાની જગ્યાએ નહીં હોય. ક્યાં હશે? નિપજમાં હશે, ખબર? તો આ વસ્તુ છે, ધ્યાનમાં રાખજો. એટલે એ નિયમ અહીંયા પણ લાગુ પડે છે. પણ અહીંયા ધન જ છે એટલે કોઈ ઇશ્યુ નથી. અહીંયા જો 2 હોત, આપણને એક જ આપેલું છે ને, માનો કે અહીંયા 2 હોત તો અહીંયા 2 લખત, અહીંયા પણ 2 લખત, બરાબર, આ રીતે. હવે
આટલું થાય પછી મારે એક એડજસ્ટમેન્ટ અહીંયા કરવું પડે, કારણ કે મને દેખાય છે કે અહીંયા આ તો એક ઇલેક્ટ્રોન જ ગુમાવે છે, તો અહીંયા બે ઇલેક્ટ્રોન કેવી રીતે મેળવાશે, તો મારે પછી શું કરવું પડે, આને 2 વડે ગુણવું પડે. બરાબર, જો આવું હોય તો. એટલે હાઇપોથેટિકલ રિએક્શન ની અંદર પણ તમારે આવું એડજસ્ટમેન્ટ કરવું પડે. જેને પ્રોબ્લેમ થાય છે અથવા ઓછી પ્રેક્ટિસ છે તો હું તો એ જ સલાહ આપીશ, એનોડ ઉપરની પ્રક્રિયા લખો, કેથોડ ઉપરની પ્રક્રિયા લખો, ઇલેક્ટ્રોન ઉડે એવી રીતે એને ગુણો અને ત્યાર પછી શું કરો, એને સરવાળો કરો. બરાબર, એટલે ડાયરેક્ટ પ્રક્રિયા માટેની ટ્રીક પણ મેં તમને કીધી. બરાબર, પણ મેં કીધું એમ જે લોકોને બરાબર પ્રેક્ટિસ છે, પ્રેક્ટિસ કરીને પછી શોર્ટકટ મારવાનો છે, શરૂઆતમાં કોઈએ શોર્ટકટ કરવાનો નથી. ઓકે, નેક્સ્ટ 22 નંબર. આન્સર તમને ખબર પડી ગઈ હશે. બરાબર, ઓકે. નંબર 22 નંબરની અંદર છે બળતણ કોષની કાર્યક્ષમતા. નીચે તમને આપેલું છે ડેલ્ટા G upon ડેલ્ટા S, ડેલ્ટા G upon ડેલ્ટા H, ડેલ્ટા G upon ડેલ્ટા S, ડેલ્ટા G upon ડેલ્ટા H, ડેલ્ટા S upon ડેલ્ટા G અને ડેલ્ટા H upon ડેલ્ટા G. હવે અહીંયા શું કરવું? બરાબર, કાર્યક્ષમતાના સૂત્રને આને કઈ લેવા દેવા જ છે નહીં. બરાબર, અહીંયા તમને પેલું પ્રવાહ ક્ષમતાનું સૂત્ર, એના માટેનો મેં દાખલો કરાયો હતો, એ કામમાં આવશે. ખબર પડી? પહેલી વાત, હવે જો એક વસ્તુ સમજી લેજો, કાર્યક્ષમતા જે છે એ તમને પર્સન્ટેજમાં જ આપણે ગણીએ છીએ, પણ ફરજિયાત નથી કે પર્સન્ટેજમાં જ. બરાબર, કાર્યક્ષમતા તરીકે તમે એને અંશમાં પણ દર્શાવી શકો. દાખલા તરીકે માનો કે મારી પાસે એક વિયોજન અંશ આલ્ફા છે. બરાબર, તો વિયોજન અંશ આલ્ફા જે છે મારી પાસે, એનું મૂલ્ય ફરજિયાત નથી કે હું એને અંશમાં દર્શાવું, હે ને? આપણે એને અંશમાં દર્શાવે છે. દાખલા તરીકે 0.20 આવું મૂલ્ય આવે. એક મૂલ્ય આવે એનો મતલબ મેક્સિમમ એક મૂલ્ય આવે, એનાથી વધારે મૂલ્ય ના આવે. પણ તમને એ પણ હું કહી દઉં કે આલ્ફાનું મૂલ્ય તમને ખબર હશે, સંતુલન તમે ભણ્યા છો એટલે આલ્ફાનું મૂલ્ય ઘણીવાર પર્સન્ટેજમાં પણ આપે. બરાબર, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 20%. તો એમાં શું ફરક છે? ફરક કઈ નથી. 100 વડે ગુણો તો 20 અને 100 વડે ના ગુણો તો અંશ. બરાબર, જો અંશ હોય તો મેક્સિમમ વેલ્યુ 1 હશે અને જો પર્સન્ટેજ હોય તો મેક્સિમમ વેલ્યુ 100 હશે. ક્લિયર? એટલે આ વસ્તુ છે, એટલે એમાં એ યાદ રાખજો. એટલે કાર્યક્ષમતા માટે પણ આ લાગુ પડે. કાર્યક્ષમતા વધુ જાણીતી પર્સન્ટેજમાં છે, પણ જેમ આલ્ફા પર્સન્ટેજ અને અંશ બંનેની અંદર હોય એમ તમારી કાર્યક્ષમતા પણ બંને રીતે રજૂ કરી શકાય. એટલે એવું ફરજિયાત નથી કે તમારે 100 વડે ગુણવું. ઓકે, એટલે તમને 100 નથી દેખાતા ગુણ્યા, તો એમાં મૂંઝાવાની જરૂર નથી, એ તમે ડાયરેક્ટલી પણ કરી શકો. એટલે અંશમાં છે એવું આપણે ધારી લઈશું. હવે બીજી વાત ઉપર આવીએ. બરાબર, 100 નથી દેખાતા એનો કોઈ ઇશ્યુ નથી, કહી દીધું. બીજી વાત ઉપર આવે. બીજી વાત કે અહીંયા ભાઈ કઈ સૈદ્ધાંતિક પ્રાયોગિક એવું કઈ કીધેલું નથી, પણ છે પ્રવાહ ક્ષમતાનું સૂત્ર મેં જે જ્યારે લખાયું હતું, પહેલો કે બીજો હતો કોને ખબર. બરાબર, ત્યારે મેં તમને એ વસ્તુ કીધી હતી કે પ્રવાહ ક્ષમતાનું સૂત્ર શું છે. બરાબર, પ્રાયોગિક ઉષ્મા ભાગ્યા સૈદ્ધાંતિક ઉષ્મા. તો પ્રાયોગિક ઉષ્મા કેટલી મળે? પ્રાયોગિક ઉષ્મા ડેલ્ટા G જેટલી મળે. ખબર પડી? એટલે પ્રયોગ દરમિયાન જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એ કેટલી હોય છે? ડેલ્ટા G જેટલી. કારણ કે ડેલ્ટા G જેટલું જ રિએક્શન ફોરવર્ડ ડાયરેક્શનમાં જશે. બરાબર, અને ફોરવર્ડ ડાયરેક્શનમાં જેટલું રિએક્શન જાય એટલી જ ઉષ્મા ઉત્પન્ન થશે. કારણ કે ડેલ્ટા G એ અલ્ટિમેટલી એનર્જી જ શું કરે છે? એ રિપ્રેઝેન્ટ કરે છે. બરાબર, તો જેટલી ઉષ્મા ઉત્પન્ન થશે એટલો ડેલ્ટા G જે છે તમને મળશે. એટલે પ્રાયોગિક ઉષ્મા જે છે એ ડેલ્ટા G છે. તો ડેલ્ટા G ભાગ્યા શું હતું? સૈદ્ધાંતિક ઉષ્મા. સૈદ્ધાંતિક ઉષ્માને કહેવામાં આવે સર્જન ઉષ્મા. સર્જન ઉષ્માને કહેવામાં આવે સર્જન એન્થાલ્પી. અને સર્જન એન્થાલ્પીને આપણે દર્શાવીએ છીએ ડેલ્ટા H વડે. બરાબર, તો અહીંયા તમારો આન્સર જે છે એ આવવો જોઈએ ડેલ્ટા G upon ડેલ્ટા H. ઓકે છે કે? આન્સર નંબર બી. ખબર પડી? પ્રાયોગિક ઉષ્મા કોના જેટલી હોય? મુક્ત ઉર્જાના ફેરફાર જેટલી હશે અને અલ્ટિમેટલી સર્જન ઉષ્મા કેટલી હશે? તો કે ડેલ્ટા H જેટલી હશે. તો એ રીતે આને મેચ તમે કરી શકો. બરાબર, તો અહીંયા કન્ફ્યુઝન જે છે ને આ રીતે ક્રિએટ થાય. સીધી રીતે પૂછેલું હોય તો કઈ વાંધો આવે નહીં. એટલે 2 પોઈન્ટ હતા કે 100 નથી દેખાતો તો શું કરવું? તો કે ભાઈ 100 ના દેખાતો હોય તો પણ કાર્યક્ષમતા એક ડિજિટને અનુરૂપ હશે. મેક્સિમમ 1 ગણીને તમારે ચાલવું પડશે. 100 હોય તો 100 ગણીને ચાલવું પડશે. ઓકે, ક્લિયર? પ્રશ્ન કોઈને?
ચાલો નેક્સ્ટ 23 નંબર. આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક જણાવો. આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક જણાવો. બરાબર. હવે એની અંદર તમને E0 નું મૂલ્ય આપેલું છે. બરાબર. તાપમાન તમને આપેલું છે. તાપમાનનું કોઈ બહુ રિલેવન્સ આપણે છે નહીં, કારણ કે આપણે 298 છે એટલે આપણે કેટલું લખીશું? બરાબર, 0.0591 ટાઈપ પર લખીશું. જો કે એમાં ડેટાજી ની જરૂર પડશે. યસ, બરાબર. તો જોઈ લઈએ. બરાબર, ફટાફટ તમને એક રિએક્શન પણ આપેલી છે, તો ફટાફટ એ ગણતરી કરી દઈએ. બહુ સિમ્પલ દાખલો છે, 4 માર્ક્સ તમને મળશે. બરાબર. અત્યારે નીટ ની અંદર જે પ્રશ્નો પૂછાય છે ને એ થોડાક સહેલા હોય છે એમ પણ કહી શકાય. કારણ કે જો આગળના પ્રશ્નો જોયા એ થોડાક ટફ હતા. હવે પછીના પ્રશ્નો તમે જોશો તો જો આપેલ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક જણાવો. એટલે પહેલા જ આપણે કહી દઈએ k question mark. તમને T આપેલું છે 298 કેલ્વિન. બરાબર. તમને બીજું શું આપેલું છે? E0 આપેલું છે 0.46 વોલ્ટ. બરાબર. અને k તમારે મેળવવાનો છે અને એક રિએક્શન આપેલી છે. રિએક્શન છે Cu અને Ag વચ્ચે. આ રીતે. બરાબર. હવે આને કેવી રીતે આપણે ગણવું? મેં તમને આના માટે એક ક્વેશ્ચન કરેલું હતું ખાસ. બરાબર. આમાં જો કે એનો ઉપયોગ નથી, પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. જો તમને એમ કીધું હોય કે આ પ્રકારના એક સેલમાંથી 0.5 ફેરાડે જેટલો વિદ્યુત પ્રવાહ મેળવવામાં આવે છે તો સંતુલન અચળાંક ગણો. તો તમારે NF શું લઈ લેવાનું? 0.5 ફેરાડે. બરાબર. N 0.5 અને F 96500. બરાબર. તમારે આ જ રિએક્શન આપ્યું હોય તો ત્યાં બે નથી લેવાના. એ મેં ખાસ કીધેલું હતું, ધ્યાન હશે તમને. બરાબર. અહીંયા તમને એવું કઈ આપેલું નથી એટલે N આપણે અહીંયા વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા જ ડાયરેક્ટ લઈ શકીએ. બરાબર. તો અહીંયા ડાયરેક્ટલી આપણે આપી દેવાનું છે. બરાબર. તો અહીંયા સંતુલન અચળાંક માટે શું થશે? E0 RT/NF ln એવું કઈ લખવાનું નહીં, આપણે ડાયરેક્ટ લખી નાખવાનું 0.0591 n log k. ઓકે. તેથી આપણે શું લખી શકીએ? log k E0 n upon 0.0591. E0 નું મૂલ્ય મૂકી દઈએ. બરાબર. તો log k E0 0.46 અને n કેટલું છે? 2 અને નીચે 0.0591. કેટલો આન્સર આવે છે મને કહેજો? 15.56. એન્ટીલોગ ઓફ 15.56. બરાબર. હવે એન્ટીલોગ લેશો એટલે તમારો આન્સર આવશે 10 ની 15 ઘાતમાં આન્સર આવશે. બરાબર. જો ડાયરેક્ટ સોર્ટ આઉટ થઈ જાય છે, જો તમારો જવાબ એક જ એવો છે કે જે 10 ની 15 ઘાતમાં છે, હે ને, તો પછી આગળ ગણતરી કરવાની શું જરૂર એન્ટીલોગ લેવાની? હા, ડાયરેક્ટ તમે કહી શકો કે જવાબ શું છે તમારો? આન્સર સી છે. કેટલો? સી. 4 into 10⁻15. હા, કર પડી એટલે જવાબ ડાયરેક્ટ પણ તમને મળી જાય. અને શોધતા મેં તમને કીધેલું છે 56 નો 0 માં તમારે જોવો પડશે અને પોઈન્ટ પહેલાનો આંકડો 10 ની ઘાતમાં ચડાવવો પડશે. ક્લિયર છે? સ્ક્રીનશોટ મારવો હોય તો મારી દેજો. ચાલો નેક્સ્ટ. જીલ, જીલ, માઇક બંધ રાખો અને અહીંયા ધ્યાન રાખો. જીલ પટેલ, હજુ માઇક ઓન છે. 24 નંબર. જોઈએ નેક્સ્ટ. આ દાખલો જે છે હમણાં કર્યો એ 4 માર્કમાં આપણને ના પૂછાય, હે, ડિસ્ક્રિપ્ટિવ ની અંદર.
બરાબર, પણ અહીંયા તમને 4 માર્ક આપીને જાય. બરાબર ને, રફ કામ પણ આપણે રફ કામ તરીકે જ કરવાનું હોય. બરાબર, બહુ પ્રોપરલી લખવાનું પણ ના હોય. બરાબર, એટલે બરાબર તૈયારી કરી હોય તો આસાનીથી ફટાફટ આ બધી વસ્તુ થઈ શકે. નેક્સ્ટ, 298 કેલ્વિન તાપમાને H2O, CO2 અને પેન્ટેન વાયુ માટે પ્રમાણિત મુક્ત ઉર્જા અનુક્રમે તમને આપેલી છે. બરાબર, ઘણી બધી આપી છે. તો પેન્ટેન ઓક્સિજન બળતણ કોષ માટે E0 નું મૂલ્ય શોધો. 2008 માં પૂછાયેલો પ્રશ્ન. બરાબર, સરસ છે. ઉષ્માગતિશાસ્ત્ર અને વિદ્યુત રસાયણ બંનેને શું કરેલું છે? મિક્સ કરેલું છે. હવે તમને આપેલું શું છે એ જોઈ લઈએ આપણે. બરાબર, તો 298 કેલ્વિન તાપમાન તમને આપેલું છે. કેટલામો નંબર છે? 24. 298 કેલ્વિન તાપમાન. બીજું શું આપેલું છે? H2O, CO2 અને પેન્ટેન વાયુ. બરાબર, પેન્ટેન વાયુ હવે તમને ખ્યાલ હશે. બરાબર, એના માટેનું શું આપેલું છે? મુક્ત ઉર્જા પ્રમાણિત. બરાબર, તો ડેલ્ટા G0, ડેલ્ટા G0, ડેલ્ટા G0 કોના કોના માટે છે? બેટા કેટલી વાર કહેવાનું હોય એક ને એક વાત? જીલ પટેલ, કેટલી વાર તને કહેવાનું છે એક ને એક વાત? તો અનમ્યુટ થઈ જાય. એવું કેવી રીતે થાય? ખબર નહીં, દબાવાઈ જાય. એટલે તારું માઇક છે પેલું હેન્ડ્સફ્રી છે કે? હા હેન્ડ્સફ્રી માં તારે પ્રોબ્લેમ છે. હેન્ડ્સફ્રી કાઢીને સાંભળવું હોય હા સર. હે ને, એમાં સ્વિચ પેલી હોય ને એ કદાચ શોર્ટ સર્કિટ હોય. હા ઓકે, ચાલો. તો આની અંદર શું છે આપણી પાસે? H2O, CO2 અને પેન્ટેન વાયુ. બરાબર, તો સિક્વન્સમાં જો લખો એટલે ભૂલ ના થાય. તો H2O, CO2 અને પેન્ટેન વાયુ. પેન્ટેન વાયુ એટલે શું થશે ભાઈ? C5. બરાબર, CnH2n + 2. તો 5 10 ને 2 કેટલા થશે? 12. ક્લિયર? સૂત્ર લખવાનું, આપણે સૂત્રની જરૂર છે અને એ બધાની વેલ્યુ તમને આપેલી છે. -237.2, -394.4 અને -8.2. માઇનસ છે ને? હા, -8.2. અને એકમ છે તમારો, એકમ તો આપ્યો નથી પણ આ કિલો જૂલમાં જ હશે એવું આપણે ધારીએ. બીજું શું? એકમ તમને ત્યાં આપેલો હશે. બરાબર, એટલે એકમ જે છે ને એ તમારે લેવો જ પડશે. હે, એકમ વગર તો અહીંયા પ્રોબ્લેમ થઈ જાય. કે કિલો જૂલમાં જ હશે, કારણ કે આપણે 395 394 આપણે લેતા હોઈએ છે કિલો જૂલની અંદર. હે ને? જોઈએ, ચાલો. આટલી વસ્તુ મળી ગઈ ને તમારે મેળવવાનું શું છે? તો કે ભાઈ એની અંદર કીધું છે કે પેન્ટેન ઓક્સિજન બળતણ કોષ માટે E0 કોષનું મૂલ્ય મેળવો. એટલે E0 સેલ મેળવવાનું છે. કેવી રીતે મળશે? ભાઈ જો, E0 સેલ અને મુક્ત ઉર્જા એ બંને વચ્ચેનો સંબંધ માટેનું એક જ સૂત્ર આપણી પાસે છે. ડેલ્ટા G = NFE0. બરાબર, -NFE0. તો એનો જ ઉપયોગ આપણે કરીશું. હવે આપણી પાસે શું નથી? પહેલા તો ડેલ્ટા G તો 3 આપેલા છે. તો બી 3 ના હોય, કારણ કે આ દહનની પ્રક્રિયા થશે તો દહનની પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા G આપણે શોધી શકીએ. 11મા ધોરણમાં જેમ ઉષ્માગતિશાસ્ત્રમાં શોધ્યું હતું તે રીતે. બરાબર, નિપજ માઇનસ પ્રક્રિયક વાળી આપણી જે ઇક્વેશન હતી. બહુ બધા દાખલાઓ કીધા તમે. એ જ બીજું છે n. n નું મૂલ્ય એ પણ આપણને રિએક્શન માંથી જ મળશે. બરાબર, અને ત્રીજું બસ f તો અચળાંક છે. 96500 મળી જશે. બરાબર, તો અહીંયા પહેલા મને એ વસ્તુ ખબર પડી કે મારે છે ને અહીંયા રિએક્શન ની જરૂર છે. હવે માનો કે કોઈ XYZ પર્સન એવું કહે કે મને રિએક્શન નથી આવડતી, તો ભાઈ અહીંયા તમે રિએક્શન સાદી લખી જ શકો. દહનની પ્રક્રિયા તો આપણે જોઈ છે. બરાબર, દહનની પ્રક્રિયાનું રિએક્શન તમને બધાને લખતા આવડે છે, તો એ જ રિએક્શન અહીંયા લખવાનું છે. બરાબર, તો કયું રિએક્શન થશે? પેન્ટેન માટે. હે ને? તો દહન પ્રક્રિયા શું થશે? C5H12 plus O2 gives CO2 plus H2O. એડજસ્ટ કરવાનું છે ખાલી. બરાબર, અને છેલ્લે રાખવાનું આપણો નિયમ છે એ મુજબ 5 તો અહીંયા 5. બરાબર, અહીંયા 12 તો અહીંયા 6.
હવે આને એડજસ્ટ કરો, બરાબર. તો 5 દુ 10, 10 ને અહીંયા 6 કેટલા છે? 16. 16 જોઈએ મારે, બરાબર ને? 5 દુ 10, 10 ને 6 કેટલા થશે? 16. તો અહીંયા મારે કેટલા લખવા જોઈએ? 8. 8. વાત થઈ ગઈ પૂરી, બરાબર. હવે આને અનુરૂપ હું પહેલા ડેલ્ટા જી શોધી લઉં, બરાબર. ડેલ્ટા જી માટેનું સૂત્ર શું થશે? ફટાફટ આપણે 11મું ધોરણ યાદ કરીએ તો ડેલ્ટા જી 0 દહન કહી શકો, પ્રક્રિયા કહી શકો, તમને મન ફાવે તે કહો, બરાબર. અને ના લખો તો પણ ચાલે, જનરલ વસ્તુ છે. હવે એના માટેની રિએક્શન આપણી શું થશે? તો કે નિપજ માઈનસ પ્રક્રિયા, કારણ કે આ અવસ્થા વિધેય છે એટલે 5 ગુણ્યા શું થઈ જશે? ડેલ્ટા G0 CO2, બરાબર, પ્લસ 6 ઇન્ટુ શું થઈ જશે? ડેલ્ટા G0 H2O, બરાબર, અને માઈનસ પ્રક્રિયક. તો માઈનસ શું થશે પ્રક્રિયકોની અંદર? ડેલ્ટા G0 C5H12 પ્લસ 8 ડેલ્ટા G0 O2. કિંમતો મૂકો. કિંમતોની અંદર 5 ગુણ્યા માઈનસ, અહીંથી આપણને વેલ્યુ મળશે 394.4, બરાબર, પ્લસ 6 ગુણ્યા માઈનસ 237.2 કૌંસ પૂર્ણ. કૌંસની અંદર C5H12 માટે ડાયરેક્ટ લખેલું છે એટલે હું કૌંસમાં લખું છું 8.2 પ્લસ, બરાબર, 8 ગુણ્યા O2. O2 નું નથી આપેલું તો શું કરશું મિત્રો? યાદ છે? 0. પ્રમાણિત સ્વરૂપો માટે શું હોય છે? પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર 0. તો અહીંયા આપણે લખીશું 0.0 એટલે આ આખું પદ જ ઉડી ગયું, બરાબર. હવે તમે શું કરો? આનો ગુણાકાર કરો અને આ બધી વસ્તુ કરીને મને સરવાળો કહો. એ સરવાળો જે છે એ આવશે -3387. કેટલો? -3327. -3327. 87 હા. હા. કિલો છે, બરાબર. આ ખબર પડી ગઈ એટલે મને ડેલ્ટા જી મળી ગયું. હવે મારે શું જોઈએ છે? n. n ની વેલ્યુ જોઈએ છે. n ની વેલ્યુ અહીંથી મળશે. કાર્બનની ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે ડેન્જરસ, કારણ કે આમાં બધાની એક સરખી ઓક્સિડેશન અવસ્થા નથી. 5 કાર્બન છે, એમાં છેડાના 2 કાર્બનની જુદી હશે અને વચ્ચેના 3 કાર્બનની જુદી હશે. ખબર છે ને? તો બધાને હા કે ના? હા. ખબર છે બધાને, બરાબર. એટલે એ તો લોચો થાય. ભાઈ આપણે એવું શું કામ લોચાવાળું કામ કરવું? આપણને અહીંયા તો ખબર પડે કે નહીં કે ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર, એટલા જ આ ગુમાવતું હશે. ખબર પડી? તો અહીંયા 8 O2 છે, બરાબર. તો 8 O2 ના હિસાબે એટલે 8 દુ 16 O2 થશે. એક ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? કારણ કે ઓક્સિજન અલ્ટિમેટલી શેમાં રૂપાંતરિત થાય છે? O-2 માં, બરાબર. તો અહીંયા 16 O2, એમાં એક O2 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે 16 દુ 32 ઇલેક્ટ્રોનનો વિનિમય થશે. આમાં કોઈને પ્રશ્ન હોય તો કહી દેજો, બરાબર. તો અહીંયા n આપણને કેટલું મળશે? 32. ઓકે, બસ. તો હવે આપણી પાસે બધી વસ્તુ આવી ગઈ છે, બરાબર. તો અહીંયા ડેલ્ટા G0 -NF E0 ને સૂત્રનો કરતા બનાવી દઈએ, બરાબર, ડેલ્ટા G0 -NF, બરાબર. ડેલ્ટા G0 નું મૂલ્ય માઈનસ જ છે પણ કિલો જૂલમાં છે. અહીંયાથી આપણને શું મળશે? જૂલ. એટલે અહીંયા એક વસ્તુ કરવી પડશે આપણે, -3387 × 10⁻³ અને નીચે માઈનસ n = 32 × 96500. આ કરશો એટલે આવી જવો જોઈએ 1.0968. 1.0968, બરાબર ને? હા. તો 1.0968 એક્ઝેક્ટ જવાબ જે છે આવી જાય છે, બરાબર. ઓપ્શન A. ઓકે, સ્ક્રીનશોટ કરી લેજો. એટલે આમાં તમારે એવી કઈ બહુ ડેન્જરસ વસ્તુઓની જરૂર નથી પડતી, બહુ સિમ્પલ રીતે તમે કરી શકો. કારણ કે આ રિએક્શન કોમન રિએક્શન છે, બરાબર. આપણે ઘણા બધા આવા રિએક્શન કરેલા છે દહનના.
અને મેં ખાસ એમાં પ્રોબ્લેમ શું થાય કે આમાં ઇલેક્ટ્રોનના વિનિમયમાં તમે કાર્બનને કન્સિડર કરવા જાઓ. કાર્બનને કોઈ દિવસ પકડવાનું નહીં, કારણ કે કાર્બન હંમેશા હેરાન કરે. એટલે એની સામે જે રિડ્યુસ થતું હોય એને પકડી લો. બરાબર, તો રિડ્યુસ કોણ થાય છે? ઓક્સિજન. તો ઓક્સિજનના હિસાબે તમે ગણતરી કરી શકો. કોનું માઇક ઓન છે? ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા ઉપર જે સ્ક્રીનશોટ લઈ લેજો. લઈ લીધો હશે. ચાલો નેક્સ્ટ આપણી પાસે એમસીક્યુ છે. E0 ના મૂલ્યના આધારે જણાવો કે સૌથી મજબૂત ઓક્સિડેશન કરતા, મજબૂતનો મતલબ પ્રબળ, ને આ કઈ આપણે બથમબથી કરવાની નથી, હે ને? તો મજબૂતનો મતલબ થાય છે પ્રબળ. તો E0 ના મૂલ્યના આધારે જણાવો કે સૌથી મજબૂત ઓક્સિડેશન કરતા કોણ છે. બરાબર, તો 25. તમને બે રિએક્શન આપેલી છે, FeCN6 -4, બરાબર, અને એમાંથી મળે છે FeCN6 -3. આના માટેનો E0 તમને આપેલો છે -0.35, અને અહીંયા ઓકે. ચલો હવે આની અંદર શું થશે જોજો. બરાબર, આપણને શું પૂછેલું છે? મજબૂત ઓક્સિડેશન કરતા. બરાબર, એટલે આમાં કોણ પ્રબળ ઇલેક્ટ્રોન ખેંચનાર છે એ જોવાનું છે. મેં તમને કાલે લગભગ વાત કરી હતી આવી. બરાબર, કે હવે થોડીક તમારી દ્રષ્ટિ જે છે એ થોડીક વધારે શાર્પ કરી નાખજો. કેમ? તો જો મેં તમને કીધું હતું કે જ્યારે કોઈ પણ રિએક્શનના પોટેન્શિયલનું મૂલ્ય માઈનસ મળે, એનો મતલબ એ પ્રક્રિયા ફોરવર્ડ ઓછી છે, રિવર્સ વધારે છે. બરાબર, તો બંનેમાં માઈનસ છે. ઓકે, એટલે માઈનસ મૂલ્ય કોનું વધારે છે જોવાનું છે. માઈનસ મૂલ્ય અહીંયા વધારે છે. બરાબર, એનો મતલબ આ બંને આન્સર તો નથી જ, એટલે આ ભૂલી જાઓ. બરાબર, આના કરતા આની પ્રબળતા વધારે છે. બંને રિએક્શન પાછા કેવા છે? ઓક્સિડેશન. બરાબર, સોરી, આ ઓક્સિડેશન નું રિએક્શન છે ને આ રિએક્શન માટેની જે પ્રબળતા છે કેવી છે? ઓછી છે. ઓકે, હવે આમાં પ્રશ્ન શું થાય કે Fe+2 માંથી Fe+3 કે Fe+3 માંથી Fe+2, એટલે કે Fe+2 પ્રબળ ઓક્સિડેશન કરતા થશે કે Fe+3 થશે? બરાબર, તો ઇલેક્ટ્રોન મેળવે છે કોણ? Fe+3. એટલે ઇલેક્ટ્રોન મેળવે છે એક થાય ને. Fe+2 ઇલેક્ટ્રોન મેળવીને +1 અવસ્થા બનાવતું નથી. ભાઈ, સંક્રાંતિ ધાતુ તત્વો જે છે ને એમાંથી એક કોપર ક્યારેક, બરાબર, અને એક છે Ag, બરાબર, એના સિવાય તમને છે ને +1 ઓક્સિડેશન અવસ્થાઓ મળશે નહીં જોવા. એટલે સંક્રાંતિ તત્વો જે છે ને એ +2 થી જ શરૂ કરે. તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે, એટલે ઇલેક્ટ્રોન મેળવવાનો આને કોઈ પ્રશ્ન જ થતો નથી. તે પ્રમાણે પણ તમે કહી શકો, અને બીજું અહીંથી પણ કહી શકો કે પ્રક્રિયા રિવર્સ વધારે છે. અને રિવર્સ પ્રક્રિયામાં પ્રક્રિયા કોણ થશે? Fe+3. એટલે અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા કે પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક કોણ થશે? આપવાની કે નહીં મારે? Fe+. પછી JEE ની આવે એમાં મને જોઈએ. જુહિલ પટેલ, જુહિલ, શું વાતો ચાલે છે બેટા? ખબર પડી? બરાબર, એટલે આ વસ્તુ ખ્યાલ આવી ગયો. તો અહીંયા શું આવશે જવાબ? આમાં રીઝન મારે લખવાની કોઈ જરૂર નથી. આન્સર શું આવશે? Fe+3. હવે મેં ઘણી બધી વાતો કીધી, એ તમારે ધ્યાનમાં રાખવાની. જ્યારે પોટેન્શિયલ માઈનસ હોય ત્યારે તમારી જે રિએક્શન છે નબળી થાય છે,
બરાબર ને. માઇનસ પોટેન્શિયલ નો મતલબ એમ થાય કે રિવર્સ વધારે છે, કારણ કે માઇનસ નો મતલબ થાય ઊંધું, બરાબર, કે પ્રક્રિયા ઊંધી થાય છે, તો એ પ્રક્રિયા ઊંધી વધારે છે. ફોરવર્ડ ડાયરેક્શનમાં માનો કે E0 નું મૂલ્ય ઓછું હોય, બરાબર, એનો મતલબ કે પ્રક્રિયા મંદી થાય છે ફોરવર્ડ ડાયરેક્શનમાં વધારે, પણ મંદ પ્રક્રિયા થાય છે, બરાબર. તો એ રીતે આપણે એને ઇવેલ્યુએટ કરી શકીએ. ઓકે ફાઇન. નેક્સ્ટ, એક મંદ મોનોબેઝિક એસિડ M/32 દ્રાવણની તુલ્ય વાહકતા 8 mho સેન્ટીમીટર સ્ક્વેર છે. ખરેખર અહીંયા એક વસ્તુ લખવાની રેગી લાગે છે ને, બરાબર. શું લખવાનું રહી ગયું હશે? તુલ્યમ ઇન્વર્સ, બરાબર. અને અનંત મંદને એક વસ્તુ તમને આપેલી છે, તો એસિડ નો વિઘટન અચળાંક જે છે એ શોધો. વિઘટન અચળાંક નો મતલબ થાય છે વિયોજન અચળાંક, બરાબર. Ka એસિડ છે ને, તો K નહીં તો Kb, બરાબર. ટૂંકમાં K આપણે શોધવાનો છે. તો અહીંયા કઈ વસ્તુ આપેલી છે જોઈ લઈએ. જો સાંદ્રતા તમને M/32 આપેલું છે, એનો મતલબ શું થાય? 1/32 મોલર, હે ને? 1/32 નો જે આંકડો આવશે એટલા મોલર. ક્લિયર? આ રીતે થાય. એટલે અહીંયા તમને 26 નંબરનો જે દાખલો છે આપેલો છે, બરાબર. એક મંદ મોનોબેઝિક એસિડ. મોનોબેઝિક નો મતલબ ત્યાં તમારે નોર્માલિટી જો કન્વર્ટ કરવા જાઓ તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ નોર્માલિટી થઈ જાય, એટલે કોઈ ઇશ્યુ નથી. તમારે મોલારિટી અને નોર્માલિટીમાં સેમ ટુ સેમ તમને આન્સર મળશે. તો અહીંયા M/32, બરાબર. તો સાંદ્રતા તમને આપેલી છે 1/32 મોલર. આપણે અહીંયા કઈ કરવાની જરૂર નથી અત્યારે, પછી કરી લઈશું. તુલ્ય વાહકતા તમને આપેલી છે, દ્રાવણની તુલ્ય વાહકતા 8, બરાબર. તો એની તુલ્ય વાહકતા આપણે જો કહીએ તો EQ, બરાબર, ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 8, બરાબર. અને અનંત મંદને તુલ્ય વાહકતા તમને આપેલી છે, એ છે 400, બરાબર. સૂત્ર શું થશે? સિમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ તુલ્ય ઇન્વર્સ, બરાબર. અને તમને માગેલું છે વિયોજન વિઘટન અચળાંક એટલે કે K, બરાબર. તો K નું સૂત્ર, અને આવા દાખલા આપણે કરેલા છે, બરાબર. તો K ના સૂત્રની અંદર શું આવે એમ ગણો તો K નું સૂત્ર છે C♁²/1 - આલ્ફા. પણ C♁²/1 - કરો. હવે જો કોઈ પણ નિર્બળ બેઝ કે એસિડ હોય તેનું વિયોજન ખૂબ ઓછું થતું હોય તો 1 - આલ્ફા કરવા જાવ તો 1 - આલ્ફા નો જવાબ જે છે ને 0.98, 0.99, 0.97, 0.997 આવા આવે, બરાબર. તો એને તમે અવગણી શકો. ભાઈ તમે કદાચ 0.99 લ્યો કે 0.999 લ્યો કે પછી 1 લો, કઈ ફરક પડવાનો નથી. એટલે આપણે જે નીચેનું પદ છે ને, તમે સંતુલનની અંદર જ્યારે દાખલાઓ ગણતા હશો ત્યારે નીચેનું પદ અવગણી દેતા હશો, બરાબર. એટલે સાદું, એટલે આપણે જવાબની નજીક જ પહોંચવાનું છે, તો C♁² આપણે યુઝ કરી શકીએ. તો C♁² માં આલ્ફા વિયોજન અંશ આપણી પાસે નથી, તો એ મેળવવો પડશે. પહેલો પ્રયત્ન એ થશે, બરાબર. તો પહેલા પ્રયત્નની અંદર આપણે વિયોજન અંશ જો મેળવીએ તો એ શું થશે? લેમ્બડા ઇક્વિવેલન્ટ ડિવાઇડ બાય લેમ્બડા, બરાબર ને. હંમેશા છેદ મોટો આવશે, યાદ રાખવાનું, કારણ કે વિયોજન અંશ આવે એટલે એમાં 0 પોઈન્ટમાં જ મૂલ્ય હોય. મેક્સિમમ વેલ્યુ કેટલી આવે? 1, બરાબર. એટલે જો કોઈને ભૂલ થાય, ભૂલ શું થશે ખબર તમને? ઊંધું મગજમાં આવશે, લેમ્બડા 0/લેમ્બડા હતું કે લેમ્બડા/0 હતું. તો અંશ યાદ કરવાનો, જ્યાં અંશ હશે ત્યાં તમારું મૂલ્ય 1 કરતા ઓછું હશે, મેક્સિમમ 1 હશે, બરાબર. એટલે અહીંયા લેમ્બડા બાય શું થઈ જશે? λ0 EQ. તો અહીંયા 8/400 તમે કરો એટલે તમારો એક આન્સર આવશે 1/200 એટલે 1/2 into 100 થશે નીચે, બરાબર. તો 0.5 ગુણ્યા 10⁻². આ રીતે થાય. કેટલો આવે જવાબ તમારો? 0.02, બરાબર. 4 દુ 8, બરાબર. 4 દુ 8, તો 2 ગુણ્યા 10⁻². એ પણ શીખવાનું, કારણ કે અહીંયા આ વસ્તુ તમે કરતા હશો નીટ ની અંદર અથવા તો JEE માં તમે લોકો, બરાબર. તો ત્યાં તમારી પાસે કેલ્ક્યુલેટર નહીં હોય, એટલે આ બધું થોડું ઘણું શીખવું પડે આપણે. તો 0.2, પણ આ શું આવશે? એકમ રહિત મોલન્સ આવ્યા, બરાબર. હવે આપણે મૂકી દેવાનું Ka is equal to C into alpha², બરાબર. તો C આપણી પાસે છે 1/32 into
0.02 નો સ્ક્વેર, બરાબર. તો આનો જે આન્સર આવે તમારો આન્સર, બરાબર, 1/16, સોરી આ બધું 4 થઈ જશે, બરાબર. તો એ કરી 0.125 into 10 raised to minus 4 0.125 ગુણ્યા 10 raised to minus 4, 10 ની minus 4 by 25. બરાબર. આટલો તમારો આન્સર જે છે આવવો જોઈએ. અહીંયા આન્સર જે છે 1 પોઈન્ટમાં આપેલો છે, તો 1.25 ના જો તમને કેટલા આપેલા છે 3, તેમાં છેલ્લો આન્સર સાચો થશે, કારણ કે આને જો 1.25 માં ફેરવું તો મારે એક ઘાત વધારવી પડશે. વધારવીનો મતલબ માઈનસ મૂલ્ય વધારવું પડશે. આ રીતે થઈ જાય, બરાબર. એકમ શું હશે? મોલર. એકમ શું હશે? મોલર. સી નો એકમ આવે, બરાબર. અહીંયા મોલર છે એટલે મોલર લખ્યું. કોઈને એમ થાય સર વાત તમારે અહીંયા નોર્મલ લખવું જોઈએ, તો નોર્મલ, બે માં સેમ ટુ સેમ જવાબ આવશે. અહીં મોલર છે તો મોલર પણ લખી શકો, નોર્મલ પણ લખી શકો, કારણ કે સંયોજકતા જે છે એક જ છે, એટલે કોઈ ઇશ્યુ નથી. ઊંધું લખાય કઈ નહીં. જવાબ ક્લિયર છે? પ્રશ્નમાં કોઈને? ઓકે ફાઇન. ચાલો નેક્સ્ટ ઉપર જઈએ આપણે, અને લાસ્ટ આજનો દાખલો લઈ લઈએ, બરાબર. હવે કેટલા છે આમાં? તો હવે જો છેલ્લો, હવે કાલનો લેક્ચર છે ને એ આપણો એમસીક્યુ નો છેલ્લો લેક્ચર હે ને. આ પીએમટી ના જેટલા કાલે થશે એ બધા કમ્પ્લીટ કરી દઈશું, અને પછી હવે નવા ચેપ્ટર ઉપર મૂવ કરી દઈશું, હે ને. મોટા ભાગની મેં વેરાયટી જે છે કરાવેલી છે, બરાબર. તો આની બહાર તો ક્વેશ્ચન જે છે તમારા જવાની શક્યતાઓ નથી. તમે આગળના ક્વેશ્ચન જોઈશો ને, હમણાં લોકલ વર્ષના જે નજીકના, તો એકદમ સહેલા છે, બરાબર. ઓકે, તો તમને આપેલા છે ક્વેશ્ચન્સ. પાછી પહેલો જ ક્વેશ્ચન છે, Cu+2 ઇલેક્ટ્રોન gives Cu. આના માટે E0 નું મૂલ્ય તમને આપેલું છે 0.337 વોલ્ટ, બરાબર. બીજું તમને આપેલું છે નંબર 2, એની અંદર તમને આપેલું છે Cu+2 પ્લસ ઇલેક્ટ્રોન gives Cu+. આના માટેનો જે E0 છે તમને આપેલો છે 0.153 વોલ્ટ, બરાબર. તો આપેલ પ્રક્રિયા માટે વિદ્યુત પોટેન્શિયલ E0 જણાવો. આપેલ પ્રક્રિયા તમને આપેલી છે એ છે Cu પ્લસ ઇલેક્ટ્રોન gives Cu. આના માટેનો પોટેન્શિયલ તમારે મેળવવાનો છે, બરાબર. તો હવે શું કરવું? મેં તમને કીધું એ પ્રમાણે આપણે ગણતરી જો કરીએ તો જો Cu નિપજમાં જોઈએ છે તો પહેલી રિએક્શનમાં નિપજમાં છે, કોઈ ઇશ્યુ નથી. Cu+1 એ તમારે પ્રક્રિયકમાં જોઈએ છે, અહીંયા ક્યાં છે? નિપજની અંદર. એટલે આને શું કરવું પડશે? ઉલટાવવું પડશે, અને પછી તમારે સરવાળા બાદબાકી કરવા પડશે. તો અહીંયા કરીએ ફટાફટ. Cu+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, હવે ખબર પડી ગઈ છે બધાને, બરાબર. અને આને ઉલટાવવું પડશે, તો Cu+ gives Cu+2 પ્લસ ઇલેક્ટ્રોન. આના માટે E01 કહી દઈએ, આના માટે E02 કહી દઈએ. તો પહેલા માટે 0.337, બીજા માટે માઈનસ થઈ જશે 153, બરાબર. આનો સરવાળો કરો એટલે એક ઇલેક્ટ્રોન નીકળી જશે. મેં તમને કીધું તું ઇલેક્ટ્રોનને કઈ ફરજિયાત નથી, બે વડે ગુણી નાખશે મુક્તો, બરાબર. એટલે ફરજિયાત નથી, તમારે જોવાનું કે તમારે જે રિએક્શન જોઈએ છે એમાં ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે અહીંયા બે આ એક વસ્તુ ઉડી જશે, એક ઇલેક્ટ્રોન અહીંથી ઉડી જશે, અને તમને મળશે Cu+ પ્લસ ઇલેક્ટ્રોન gives Cu. આના માટેનું E3 આપણે મેળવવાનું છે. ક્લિયર? ઓકે, તો હવે આ E3 જે છે એ તમે મેળવો જાતે. ચલો હવે હું નથી કરવાનો, મેં બહુ પ્રેક્ટિસ કરી લીધી આની. આ હું જ પ્રેક્ટિસ કરું છું, તમારે ખાસ તો કરવાની હોય, બરાબર. કરો ફટાફટ. N3 E3 is equal to N1 E1 plus N2 E20, બરાબર. આમાં કિંમતો મૂકી અને E3 ને સૂત્રનો કરતા બનાવો. ખાસ અહીં ઇલેક્ટ્રોનનો વિનિમય કેટલો થાય છે? એક જ ઇલેક્ટ્રોનનો, એટલે N3 બરાબર 1 લેવાનું છે, બરાબર. બાકીની અંદર તમને દેખાય છે એ જ લેવાના છે. મેં ઉડાડ્યા છે તો નથી લેવાના એવું નથી, એના મૂલ્યમાં તો એ આવે છે ને. ઘણા પાછા ઉડાડશે તો નહીં લે, બરાબર. એટલે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખજો. ખોટા એ બધી પ્રેક્ટિસ થી આવે, હે. નાની નાની ભૂલો છે ને તમને મગજની અંદર આવે, પણ પ્રેક્ટિસ થી આવે. તો જોઈ લેજો જવાબ શું આવે છે. 0.521 એટલે કે જવાબ ડી, બરાબર ને. 0.52 આપેલો છે, તો જવાબ
તમારો આવે છે ડી. ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે